જ્યાં ત્યાં માત્ર કોળી સમાજનો ઉપયોગ થાય. રાજુ કરપડા બધા ઓળખો છો ને, તેને ઓળખતા શું થયું? કોળી સમાજનો ઉપયોગ થયો કે ના થયો? હળદરની અંદર સૌથી વધારે વસ્તી કોની? કોળી સમાજની. 85 જેટલા લોકો ઉપર કેસ થયો, એમાં સૌથી વધારે કેટલા કોળી? કેટલા? તો કે 75 કોળી હતા ને. પછી જેલમાં રહ્યા ભાઈ 3 મહિના અને બહાર આવ્યા, ભાજપ હારે સેટિંગ કરી નાખ્યું. તો ઓલા તારા બાપા 75 ઉપર કેસ થયા, એનું શું? એ તો અમારા સમાજના હતા. થયું કે નહીં આવું? અને એ અત્યારે એની માલા જિલ્લા પંચાયત જીતી અને જિલ્લા પંચાયતનો સદસ્ય થયો અને કોળી બધા મુદત ભરો. આવું થયું ને. અને હું તો હજુ કહું છું કે આગામી સમયની અંદર આ રાજુ કરપડાની રણનીતિ શું હા ખબર હે? એને ઓલું ખેડૂતનું કર્યું ને, ત્યારે એક મેં વિડીયો જોયો હતો ચિરાગભાઈ, હું જાહેરમાં કરીશ. ત્યારે મેં વિડીયો જોયો હતો. ત્યારે રાજુ કરપ તમે ઘરે જઈને આમ ચોટીલા બાજુ આપણા કોઈ સગા સંબંધી હોય ને એને અત્યારે એને સમજાવજો હો. ચાહે ભાજપમાં હોય, કોંગ્રેસમાં હોય કે આમ આદમી પાર્ટીમાં હોય, મત તો માત્ર કોળી 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 લે. બરોબર ને? જે લોહી લો નહીં એ કોઈ લો નહીં. અત્યારે શામજીભાઈ હે ભલે ભાજપના હે, પણ તમે એની કાહે જાય ઓફિસમાં એ હોય કે ના હોય, ખુલ્લે આમ ઓફિસમાં જઈ અને પગ માથે પગ મેલી અને સડાઈને બેહ્યો અને જે અહીંયા ઓલો હોય ને બીજો એને તમે કહો લે ચા લેતો હોય પાણી લાય. જો અહીંયા કણે બીજા સમાજનો ધારાસભ્ય હોય તો તમે એની માનો ઓફિસમાં જઈ શકો ખરા? પણ અત્યારે રાજુ કરપડા તૈયારી 2027 ની કરે. પણ હું તો કહું છું કે આ બેટા અમે તૈયારીમાં છીએ. એની માને કોઈ પણ પક્ષનો બોલે હામો કોળી હશે ને, અમે અહીંયા ખુલ્લે આમ પ્રચારમાં આવવાના છીએ. જ્યારે ખેડૂતોની રેલી કરી ને ત્યારે એક ગામનું નામ તો હું ભૂલી જ ગયો, મેં વિડીયો ઉતાર્યો હતો. ત્યારે આ ભાઈ એવું બોલ્યા હતા રાજુ કરપડા કે આ કોળી સમાજે મને બહુ જ મદદ કરી છે. એટલે પણ હું તો મનમાં વિચારતો તો તારા બેટા 2027 ની તૈયારી હે ને એટલે કોળી સમાજ યાદ આવે. તાણે એવું કીધું કે આ કોળી સમાજે પોતાનાને હળગા કરી અને પારકાના હાથવ્યા. એટલે એ ભાઈ પારકો હતો 2022 માં જાણે ચૂંટણી લડ્યો તાણે તો કોળી સમાજના પોતાના એટલે કે 2 ઉમેદવાર લડતા હતા. ચોટીલા વિધાનસભા લડતા હતા ને, શામજીભાઈ અને ઋતિકભાઈ મકવાણા. એમાં શામજીભાઈ મારા રામ સાથ આલ્યો, જીતી ગયા. પછી ઋતિકભાઈ રહ્યા 3જા નંબર. એટલે આ કડપડાના અત્યારે હિંમત છે કે 2027 માં હું ટિકિટ લઈને આવું અને કોળી સમાજના આમ અત્યારે કોળી સમાજની વાય કરું ચિરાગભાઈ અને 2027 માં એની માને હું બાજી મારી લઉં અને ધારાસભ્ય બની જાઉં. કોળી જ્યાં જે થવું હોય થાય. જેમ હળદરની ઘટના બની એવી ને એવી અહીં બનાવશે. અને ખરેખર જો એ ખેડૂતોનો હમદર્દી હોત તો અત્યારે આ ડીઝલની લાઈનો થાય તો એના બાપા મોદી સાહેબને કંઈક કે એક શબ્દ બોલ્યા નથી. બોલ્યા માત્ર ને માત્ર રાજકીય રીતે કોળી સમાજનો ઉપયોગ થાય એટલે થતો. સાચું કહેજો તમે, ભગવાન માતાજીને સ્વાગત કઈ કહેજો. થાય હે ને આપણા બંધ કરજો. આપણો કોઈના ગુલામ નથી. આપણો કોઈ પક્ષનો પ્રચાર ન કરો. હા, સમાજનો ગમે એમાં ઉભો હોય, ભાજપમાં ઉભો હોય તો ઝંડો લઈને જવાનો કે મારો સમાજનો હે. આપણે એ કામનો વ્યક્તિ છે. કોઈ પણ પક્ષમાં ઉભો હોય, આ હું તમને જાહેરમાં કહું. બાકી આપણે કોઈ એવા મોટા અને ધરનાના મોટા બનાવીને કઈ કામ નહીં જે માત્ર આપણો ઉપયોગ કરી જાય. અને હજુ રાજુ કરપડા હું કહું કે ઓલા 75 ઉપર કોળીના કેસ છે ને, તું ભાજપમાં જોડાણો ભલે જોડાણો, અમને કઈ વાંધોય નહીં. પણ એ 75 ના કેસ તો પાછા ખેંચાય. ખોટી વસ્તુ હે, અમને પેટમાં બળતરા થાય હે. ખરેખર જો પટેલોના કેસો પાછા ખેંચાય, ક્ષત્રિયોના પાછા ખેંચાય તો એટલે આપણે પાકિસ્તાનમાં આવ્યા. મારું હારું આપણે માણા જ નહીં.
આપણે કે પાકિસ્તાનમાં તો આયા નહીં, એટલે અમારા ગુણ ખ્યાત છે, એટલે અમે તમને મત આલવી ના હાલતા આપણા આલવી ને. ગુજરાતની અંદર સૌથી વધારે વસ્તી કોળી ઠાકોરની છે, અને કોળી ઠાકોર જેના ધારે ને એના હાથીની અંબાડી ઉપર બિહારી એક ને, અને એ જ સમાજ જો ધારે ને તો ટકો કરી અને ગધાડા ઉપર બિહારી એક બિહારે ને. પણ આ મારા બેટાને એમ હે કે કોળી સમાજ નાડે નાડે નોખા હે, હા ઢેલ લેડા ઘોડે હાચું હે ને, કે એકલા આમનું કયો એકલા હાથમાં ચાલી પાડો. આ ડીડી વાટિયા સાહેબ આગેવાન હે કે ડીડી વાટિયા સાહેબને ચાલી પાડો કે ડીડી વાટિયા આલે તને 50 લાખ આલ્યા, તું તારા સમાજના બધાને કહે છે કાલે મત હાલે.